તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ। તો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હેપી દિવાળી। આજે તો દિવાળી હે ગાઈસ, તો ચલો અમારી દિવાળી કેવી થાય તમે જોજો। જય માતાજી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। દિવાળીના નવા વર્ષની શુભકામનાઓ। હેપી દિવાળી। હેપી દિવાળી। ચલો અમારી તરફથી હેપી દિવાળી। શું કરવાનું? ફટાકડા ફટાકડા નવાઈ છે? તા તમે ફટાકડા ફોડતા? હા, ટીકડીઓ ફૂટતા મને ટીકડી આવતી એ વખતે ટીકડીઓ તો અમને ટીકડીઓ લઈ આવતા બે ત્રણ ચીજામ ફોડતા? વર્ષથી કે વર્ષથી ફોડતા નહીં, પત્ર રાખવાને ફોડ કેટલા રૂપિયાનો ખર્ચો આવતો? પાંચ પૈસા ની એક લગી તો ફટાકડા લાયા 5000 ખાલી 5000 દે માં લાયા લઈ આલ્યા 5000 આલ્યા તા આપણે પૈસા। હેપી દિવાળી, જય માતાજી, ગુડ મોર્નિંગ। બાપા તમે ફટાકડા ફોડ્યા? ઘણા હે તા તમારે તો આ એકલા જ જીત દે હે ને માં જોઈએ એટલે જોઈએ, રોતા હે ને કરતા હા બપોર કોઈ મગજમાં નહીં આવે, હમણાં તો જોઈએ એટલે જોઈએ। આ ફટાકડા લાવવા મારે આપણે તો જે ગાયની બધી હરખી। જય માતાજી। ચા બા પી લેતો બરાબર? ભૂલાવે તો હોઈ રહ્યા ગાઈસ। મારા પાડું આખું ભૂલાય જો આ ગોઠિયા લાયા કાલે હું વાર્યો ને ભાઈ લાયા કાલ્યો હમ હું વાર્યો ને પેલા શું કહેવાય મઠ્ઠિયો। જય માતાજી, ગુડ મોર્નિંગ, હેપી દિવાળી। દિવાળી ના યાર તો કોમ બોમ છોડ દેવાનો હોય। હવે આવું કરવું પડે, કુડ કરી હાલ વાળું પડે, નાવાનું ધોવાનું એવું કરવું પડે। ચલા કે ઉઠી ગયેલા સાડા પાંચ લીલા ભાઈ આમ છે ચમ લઈ જાવ વાળામાં વાળતો તો બાયને વાળતો તો પછી ઘરમાં વાળો કે હા એક્ટિવાનો કચરો હે ને ચાચીમાં મૂકેલી ને ગાઈસ તેમાં ડેરોની જેઠવણીનો પંખો સાફ કરી આલે એમ જ ને લીલાબા? બરોબર બોલ્યો હું કે જેઠવણી ડેરોની સાફ કરી આલે એવું? મારા જેઠવણી હવે નહીં તું હું એમ કહું ને ઘણી વખત મારા જેઠવણી તો લીલાબા કૃષિક કઈ છો? હર હર કૃષિક યાદ આવે આટલા તો પડ્યા પડ્યા કાઢા હા તું કાઢેલા એને પડ્યા હે કે લીલાબા લીલાબા હે કે નહીં આવું પતિ એટલા જ કે હા એ બધા કે આપણે સડાને એમ તવા પર આવી જાય અને પોરના ટોટા હતા ને અત્યારે જે નવા લાયા એ ટોટા અને જે પોરના હતા એ કેટલા હતા તમને બતાવું ગાઈશ। પોરના ટોટા હે ને આટલી લાઈન કરીએ અને આટલેથી આટલે અને આ જે બોક્સમાં હોય હમણાં લાયા અને આ એરા બીજા આટલા બોક્સ નવા લાયા એટલે બધા ખાલી કરી દીધા તાપે હુકા અને આટલાક જ જૂના હે, બીજા બધા બાકી હમણાં નવા લાયા ગાઈશ। બોલા ભાઈ તો ઇક્કો ધોવા મળી છે જો કાલે આ ગાડી ધોઈ બાઇક ધોઈ અને પાછી ઇક્કો ધોઈ। હા હવે આવ્યો તો બાઇક લઈને જવાનું હે ખેતરમાં બારો ઉભો થયો 7-12 વાડીએ ડોગરે વાડીએ દાદા એમ આવી જાય ઘેર ને આપણે જઈએ ખેતરમાં। મારા પાસે સારવાડી છે જો આ આટલી બધા બે ભરા લઈ ગયા હવે આટલું કદ બાકી પતી જ હોય તો નહીં ખાવાનું થઈ ગયું હે જોતા આવીએ ઘરમાં હું બનાવ્યું પપ્પા? ઓહો દૂધી દિવાળી દાળ દૂધી ખાઈને દૂધી આવે દિવાળી દાળ ખબર પડે દાદા જમવા બેસી જાય। શું કહેશે દાદા દૂધી ખાઈને?
દૂધી કરી સરસ શું થાય દિવાળી દૂધી દાદા તૈયાર થયા હે ચોક જવા 2 વાગવામાં બરાબર અમારા થઈ ગયું 2 વાગે પણ મેં બહુ દામ પૂછ્યું કે તમારે ખાઈ લીધું તમે કારણ કે હા અમે તો થયું જ નહીં ત્યાં ખાતી હોય તો જઈએ હું બનાવી અમને ક્યાં બનાવી દીધા દૂધી જ જન દૂધી જ બનાવી ગાઈશ ખાઈ લેજો બરોબર નોકરી જવાનું અમારા પપ્પા એટલે આજે વહેલું ખાઈ લે દાદાએ જમી લીધું ત્યાં બધા જાય તો તમે ખાઈ જજો હા બધા નીકળ્યા 12:30 થાય છે ત્યાં જમવા બેઠા છે જો જમવા હું કામ કરતા કુંદન 2 મીઠાઈ લીધી હા મીઠાઈ લીધી છે થાળી જો તો ગાઈસ બધા હોઈ જાય અમે દાદો ને મારા પપ્પા ને બા ને અમે બધા બેઠા જો શું થયું બા મજામાં અમને દિવાળી આવી કોને બધાને હા એમ ના આવી એટલે બા ને એકલી આવી હોય હેલો ગાઈસ જય માતાજી અમારા તરફથી આપ સૌ બધાને હેપી દિવાળી દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમામ ગાઈસને બધાને આજે અમે ઘેર જઈએ છીએ પણ ઘેર હજી કોઈને કીધું નહીં કે અમે આવીએ છીએ અને સરપ્રાઈઝ આપવાની છે આજે એ વાત જ નહીં કરી એમ કીધું હતું કે આપણે જવાનું જ નહીં હા. નક્કી નહીં અમારે નક્કી નથી એમ જ કીધે ખરેખર નક્કી નહોતું જ પણ પછી અચાનક એમ ઈચ્છા થઈ ઘેર જેવી દિવાળી કરવાની મજા જ ના મજા જ આવે. નહીં હા ગામડા જેવી તો મજા જ ના આવે બધા લુણાવાડા તો બધા લાઈન આમ બંધ કરીને ઘેર હા કોઈ ના મને આપણું મકાન જ સુધી ખુલ્લું હતું નહીં તો એ બધા ગામડે જતા રહ્યા ઘર સિવાય બીજા કોઈ જ ના હા. મળે. બધા ખરેખર મજા જ ના આવે ગામડા જેવી ફટાકડા ફટાકડા ફોડાઈને ઘેર જ મજા આવે. ચલો ગાઈસ ઘેર જઈને મળીએ જોઈએ ઘરના લોકોનું કેવું રિએક્શન છે ઠેઠ આપણે પોકી જવા આવ્યા છીએ અડધી તો હવે. લગભગ અડધું નહીં થયું હજી તો ચાવડી બેન મુવાડા આવ્યું હજી તો ખાસી વાર લાગે અડધો કલાક કરો આપણે એક તો પેલા રસ્તાને લીધે વધારે વાર લાગે હે ને અહીંયાથી તો ના વાર લાગે એટલે તો હા. ઘેર જતા વાર લાગે ઘેર જતા વાર લાગે જીરી વારમાં થોડીક જ વારમાં પહોંચી જાય ખાલી 20 મિનિટનો રસ્તો છે. ગામડાની સીમા આવી ગઈ છે ગંઠિયાળાની તો મંદિર આવી ગયું આવી ગયા. અહીંયાથી અમારા ગામની શરૂઆત થઈ. અહીંયાથી ગામની શરૂઆત થઈ ગઈ છે દેખો આ અમારું નવું ઘર ટ્રેક્ટર બેક્ટર આપણું બધું પડ્યું કેટલી બાઈકો બધું પડી. સામાન પડ્યું છે આ અમારું ગામસેડા માતાનું મંદિર આવ્યું. રામછડા માતાનું મંદિર છે મહાકાળી માનું કાળી માતા જય હો. અહીંયાથી અમારે મહીસાગર નદી જવાય અહીંયાથી નદી જવાય 1 ને જ કિલોમીટર છે આપણે. પણ બહુ મસ્ત રસ્તો થઈ ગયો હે ને બહુ જોરદાર બનાવી દીધો. ઠેઠ સુધી ગાડી જતી રહે. નજીક આવી ગયા. હવે ગામમાં એન્ટર થઈ ગયા. ગામમાં એન્ટર થઈ પપ્પાને પપ્પા ગયા જોવે છે. એ રે પપ્પા હે જોતા જ આવું પડે. હોન મારો પણ જોતા જ. ઘેર જાઓ એમ કે છે દાદાને એમ તો હશે દાદાનો કાકો બે પેલા ખૂણા બે કઈ છે હવે રાખવાના બે. એ રે દાદા ને જીજાજી બે બેઠા છે ફાઇનલી આવી ગયા છીએ ઘરે જોઈએ હા આપણે બધા રિએક્શન કોક આવ્યું છે એવું લાગે કોક આવ્યું છે એવું લાગે ચપ્પલ પડ્યા છે તાર મમ્મા ને મમ્મી આયા પધાર તો ગાઈસ પપ્પુ ભાઈ ને આયા છો લુનાર થી આજે હે લાદો આ કોણ આવ્યો એ શર્મા ભલા ભાઈ ચોઈસ નહીં દેખાતા જ નહીં હા મસ્તી કરે આજે તો વિડીયોમાં આવી જ છે ગાઈસ મેં બનાવ્યા ચા બનાવો હા એ બુમ્પાડ મમ્મા જાડીઓ મમ્મા આવે ચો ચલો લે ચમ કે મંદિર મંદિર કોઈ નતો ને આજે અંદર મંદિર ગાડી આવી એટલે તો આવ્યો ના ના આવ્યો હોત તો વહેલો આવત ફોન સ્વિચ ઓફ ચમ ચાર્જિંગ ખતમ તું ચાર્જિંગ કરતા હોય તો ગાડી પાછી આવી શું કરે છે ગાડી ના નાખા આપું એ તો ઘેર કાઢવાની એટલે ઘેર કરવાની રાત્રે પણ ચાક પડે ને ઢોકી દેવા એ મી ધોઈ લીધી ભાઈ ગાડી
તેમાં એવું ને એવું રહે. વાહ. મમ્મી આપણે તમે ના પાડે ને તો બીજા ફટાકડા લઈને આવ્યા. તારે પાછળ ડિક્કી જોવા ખાવ બતાવો સાચું. તાણ યાર ખોલા ખોલા તો ગાઈસ બહુ મજે કંઈક સરપ્રાઈઝ બતાવે લીલાબાને. હેપી દિવાળી. વાવ. ફટાકડા દિવાળી અમે એક દંડો માર્યો નહીં. પણ કેટલા બધા છે ઉપર એ કર્યા ને તો ફરી લઈને આવ્યા. ઓ પોપ 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 બોક્સ લાવ્યો બાબા તો. ના તો લાયા બાબુ તેમ કહું એટલે પછી મને હાલતું હોય ફટાકડા ના ફોડવાના. આવાઈ ગયો તા હું આવાઈ ગયો. આ હે ને ધીરે ધીરે આપણે તારા પપ્પા જોડે પ્રેમ કરવા લાયા. ખુશીને પહોંચી દેવાના. ફાટ આમ બે ગાડી હરકી જાય. નાઈ ને રહો દે મારા મમ્મી પછી કબાટ મમ્મી દે તો મને આવતી નહીં ફોડવા આવે. નાઈ ને વાળા રહો દે બહુ પડી જાય બહુ મસ્ત વિચારી 11 તૈયાર મળી જાય. હવારના જતા રહેલા હમણાં ગાઈસ લાડવા આયા જો પચાસ વેરે ના ચૂર્યું હે ના હે પણ મોરસ વાળા હે ગોર વાળા ચકુ બહુ હરો બહુ ના મને નહીં ખાવો. બોલે ખાલી ના ના નહીં ખાવો. ગોળ વાળો છે ને હાવ અરે બમાસી તમારો ઓખે તો જબરી દેખાય હા માંથી ખરેખર લેન્સ વાળી દેખાય. હાવ કસ કરાય તો નોકમાં ના ભાઈ એ તો કાલે બાપુ બે હાલે તો ફરવા છે લાવવા કે એમ ને મને પૂરા જ જવાના હતું ભાવમાં પણ 11 હતા 11 ના કરવાના હતું. ના જવાય ને હા તો મને તું જઈ આવ પછી બાર બપોરે જઈ એનું હું અરજ છે જવું તો હવારમ જવું ને તો ભાવમાં ગાડી લાયા ને તાંડી મારી મમ્મી બેઠી નહીં ગાડીમાં. હું આ બેઠી જ નથી ગાડી મેં પહેલી શરૂઆત તો પણ અમે કરી. હા બેહીને અમે ઘેર આવ્યા. અમારું હા. ફેમિલી બે ઘેર આવ્યા. એ વાત જ છે. મેં ગાડી લીધી મારા ગાડીમાં કોઈ બે હોતા દીધો હું ઘેર સુધી તો ખાતો બે ને તમન તો ગાડી સીટ પર ન બેન હું તો હા ભલે બેસી જાય યાર. કેવું થાય મેં કીધું મમ્મી એક ઓટો મારો લેડ બેસી જાય. શનિવાર તો શનિવારે જ ગયો રવિવારે જ ગયો ને આજે સોમવારે હું ગયો ચોથે કોણ દસ પાડતા ઘાસ ફટાકડા હું એ બધા હુકવેલા તો ભરી દીધા અને આ બે કોથરો એમને બધા અલગ અલગ હતા પણ બધા એકમાં કરી દીધા. તો આપણે ભરી દીધા અહીં ખાસું 3 થી 4 કિલો વજન લાગે છે. ગાઈસ બોલા ભાઈ ઇક્કોનું કવર હતું હા ઇક્કોનું તો આ ગાડીને સડાવતા પણ પાછળથી તો આટલેથી આવતું જ નહીં આટલા સુધી જ આવે. ગવાસીન શાક દાણા દોણા યસ સમારે લાડવા નથી ખાવા એમણે જાણેલી છે એ જ સતાન પાસે તમે આ સત્તો કાજુ કતરી આ સત્તો અલગ ને આ તો નોય અમારે ના આજ એ જ છે. પણ આ સત્તો અલગ મોને છે નહીં બોલા બાપા આવું મેં ના- રાખ્યો તો પૂરા કન્યા છે ના ખવાય લે વધારે મોદું પડે એમ. આ તો ઘોઘરા હીરે જોય સવારે મેં એક વખત બપોરે એક વખત નાહવા છે. કોકા આવે તો એ શું આવે કોકને કશું ના હોય ઘરને જ એટલું ખાવા વાળા નાનજી નાનજી રાવ નહીં મજા આવે. એના મજા આજ મજા આ ઈ મજા ના કાજુ જ કરી દે. ખાવું મંત્રણા ભાવ એવું ગળ્યું. પણ આ અનુભવ હેડે છે આપણે ના હાથ ના હે હા, કશું ના થાય. અને તો કશું ના ખાતો. હા બે હવે તમે તાણ જ લાવ. હો ઘણી આ તો જાડી થઈ જાય. મારે પાંચ પૈસા નથી 2 ડીશ લાવ. તમે જો મંચુરિયન લાવવાનું કે ને તે ના પાડે એમાં જોડે પૈસા જ નહીં. ગાઈસ ને કહો સબસ્ક્રાઇબ કરી દે ચેનલ તો. તો પૈસા પૈસા થઈ જાય ઓય આ તો ગોળી જાય એટલે જ નથી કરતા સરપ્રાઈઝ કે આ તો આગળ આવી જશે પૈસા ભેગા થઈ જાય સાચી વાત છે હા ગાડી તો એટલું નહીં કરતા એટલા જ નથી કરતા તમે બેટમજી કોઈ જોવું એકલું જ ના પડે આપણે બે ડીશ મંચન કઈ જાઓ મળી હવે માર ફોન તો હમ મલેકપુર મલેકપુર ચમ મંચન જા લે કોણ લાવે ભલા તારા મમ્મી કે પૈસા નહીં એમ કે હું લાવું. હે હવે જો બચ્ચા પાલતુ ભેગે થાય હે
આઈએ કે મારો વિડીયો ઉતારે અહીં એટલા જ પછી ઉતારે કોણ કોણ એ તો વેચ દેવા કોઈ લેવા તો નથી એ તો હું હા વાત છે ત્રણે જ હવે બેરી બેવા આવતા તો ગાડી ચાલુ અને બધા બેસી જાય ગાડીમાં મારા મેં બહુ મારું કર્યું એ બે ત્રણ જ જણને જવાનું હતું અમારા પાઉભાઈ બોલો ને હું પણ આ બધા આવી ગયા મારા પરથી એક તૈયાર થાય પાઉથી મારે પાઉ એક તૈયાર થાય હા તે ત્રણ ને તૈયાર થઈ જાય ને મેં ત્રણ તૈયાર થઈ જાય તો ભલા ગમ કે તો આગળ થઈ જાય ગાઈસ ધીમે પાઉભાઈ તમે ચલો તમને જેવું થાય અમે જીવન ગઈ હવે તો ગણપતિ લઈ હા ગાઈસ મલકપુર મંદિર આવી જા ગેટ આવી જા અમે નજીક જવા તો વારો લોરીઓ વચ્ચો વચ્ચ મેલી ને ગાઈસ મલકપુર મસ્ત સજાય હા સિરીજો હોય તો ખરા કરે ભાऊ ભાઈ હે આપણે તો ગાઈસ હનુમાન મંદિરે આવી ગયા હું 40-45 હોય તો રસ્તો બને એવું લાગે ને ગાઈસ હનુમાન મંદિરે આવી ગયા મસ્ત કલર માર્યો મંદિર આવી જા આ શું કરે લે હે ભાઈ ઓનો શું વિચાર હે ગાઈસ મંદિરે જાય હાવ બોલા ભાઈ ચોલા કરી દીધા જો હનુમાન તિલક હનુમાન મંદિરે ચાલો શ્રીફળ બી ફરવા દે ગાડીઓ હવે જઈએ કે ના હજુ તો બજારમાં કોમ હે નહીં ચાલો નહીં કરવા કરે બજારમાં આવી જાય મલકપુર હવે શું લેવાનું આપણને ખબર નહીં જે વસ્તુ લે પછી છેલ્લે બતાવું ગાઈસ જગની ખરીદી કરી હે જો બજારમાં આવી જાય લીલાબા ઓ લીલાબા ક્યાં સવરાઈ દેવાનું ડાયરેક્ટ તો ઉપર ખાટલો મેલ્યો ભાવમાં છે ને મારો મેન લીલાબા શું લીધું ના મેરાયું લીધું હે ગાઈસ તૈયાર આજે તો પહેલી વાર લીધું નહીં આપણે મેરાયું તો ઘેર તો ખાવાનું બનાવવાનું બાકી હે ને આ ભાઈ ને ભલા ભાઈ બે તાકી રહ્યા મંચુરિયન દેવાનું એવું ભરે ગાઈસ ચલો એ લઈને આવે એટલે જવાનું હે ગાડી જેણા ભાઈ ગાડી ચલાવી લીધી આમ પાછા ધીમે તો ચલાવે જ નહીં બાપુ સાહેબ તો ધીમે એસી જાય બેઠા બાબુ બેઠી અને અમે બોલો ને એમાં બેસી ફાવે ગરમ બોલો બરોબર એમ તો ના બસ એ પગ પીડી બે ભાઈ હરખા દે અમારે જેના ભાઈ ડ્રાઈવર માં આવી જાય ને એટલે એવું થાય બેર ના પડ્યો ભલા ભાઈ સીટ બગડી જેના ભાઈ ઉતરી ગયા અને હવે બોલો ગાડી લેવા હારો બે જણા ગાઈસ કે મિયા બધા આપણે એ બરાબર ઉતરી ના આવે ને એ મેં તો બે જાન પાવર મેં ઘરે આવી જાજો હા એ પૌભાઈ ગાડી ના પૌભાઈ ચમેલ હા બધાને ઉતારતા અને પછી પાછા આદે હું લઈ લો હેડો હા હમણાં ચલે લેવાય
તો ગાઈસ આપણે ઇકો મૂકી દીધી છે જો આ રોયટર હતું ને આ બાજુમાં અને ભોલાભાઈ એમની ગાડી મૂકી દીધી અને પવુભાઈ એમની ગાડી લઈને આવે એ હું અલગ આવે તો ગાઈસ ત્રણ ભાઈ અને ત્રણ ગાડીઓ જેણાભાઈની ધોરી આ મારી ધોરી મારે તો ડબ્બો જ મળે મને આ બધા હારા વીઆઈપી વાપરે ગાડીઓ ને હજુ જેણાભાઈ નોકરી નહીં ને અંપા કરો હા જેણાભાઈ નોકરી નહીં એટલે એમને ડબ્બો આલ્યો હા મારે હો ભાઈ હા જા દે પપ્પુભાઈ બ્લેક બેબી હા આ ધોરી બેબી ને ત્રણ ગાડીઓ સાઈડમાં કરી દીધી હે હવે તો બાયણા અમે ટોટા ફોડવાના આ ઇકોના હોળે કરી દે અલે બસ લે અંદર વધારે નહીં લઈ જાઓ નહીં એક તું જપ ને બસ તો ગાઈસ બાવ માસી જો હું નથી કરાવતી ચા તમે લઈ જોજો એ લોકો તો જો પવુભાઈ આવી જાય પેલા તો બાવ માસે જ બનાવતા પણ પવુભાઈ હજી લાગ્યા મોડ થાય હોટલ ખુલવાનું છે આપણે સાઈડ પર ખરેખર લુણાવાડા કે ભાઈ સાઈડ બિઝનેસ કરવાનો ગુનાવાડા પોલીસ લાઈન એડ્રેસ બ્લોક નંબર 6 હા તો ગાઈસ બાજુમાંથી આવ્યો લાડો હેનો કાકી સંઘેર થી આજે દિવાળી થી તો બને બેસનનો ને ઘઉંનો નામ હે ને બેસન જેવું લાગે અમારે જો કોઈ બાજુ આવું નહીં પણ કોક આવે તો એક દિવસ એ પા કોક આવે તો એક દિવસ આવા ચાલ્યા જ કરે રોટલી વાણા ને સડવા કામ કર કામ મેં રહી જા પાછી વધારે બાકી ત્યારે થઈ જાય તો ગાઈસ જો અમારા પપ્પા હોઈ રહ્યા અને બચ્ચા ખાય ભૂખ લાગી છે બધાને ભૂખ લાગી છે ગાઈસ અત્યારે 8 વાગી જાય ટાઈમ થઈ ગયો ખાવાનો ટાઈમ થઈ ગયો ને મેરાયાનો ટાઈમ થઈ ગયો મેર એમ મંચુરિયન હા મેરાયું બનાવી દીધું હવે જમવાનું કાઢ્યું દિવાળી છે આજે દિવાળી કરી બરોબર તો જમવાનું બેસા બધા ગાઈસ દાદો બેઠ્યા થઈ છે હેપી દિવાળી હેપી ન્યુ યર બરાબર નવરાશના સાલ મુબારક જય શ્રી કૃષ્ણ પાર્થર દિવસ અમે હે દિલાલા બોલો હેપી દિવાળી હેપી ન્યુ યર તો ગાઈસ જો બધા બેસી જાય જમવા મારે એક બાકી છે તો આ ડીશમાં જમવાનું એ તો હું હમણાં બેસી ગાઈસ રિયા ફેમસ થઈ જા હા તેલ સાપણ કુટને કો એવું ન થાવત તમને તમે ગાવ લાગો હુતરા મેરા યો ભાભી જો છે તાણી તો ગાઈસ જમી લેજો ના મેરે આયા દિવાળી દશહરા વાળી મારી તો ગાઈસ મેરા યો હરગાયું એક વખત ના પાવ લઈ ગયું પાવ અંદર તો કેટલું ભર્યું હે આ દિવાળી કાલ દિવાળી વિધિર કઈ બાડી મારે મેર આ દિવાળી કાલ દિવાળી સોમા કાકા બાડી મારે મેર હરગી હરા ગયા નમાય થોડું કમ નમાય ના પેલો માવ પર ના અંદર મંચુરિયન આઈ જો બધા એટલે બધા સેટી જો જતા રહ્યા ઓય आई गयो तब ले मिल जो का ले बात आई गई આના હાજી
સેચે જાઓ શરૂ આમ થાય ગાઈસ બધાએ કોઠીઓ હરગાઈ આજે આ બધા હરગાઈ તાઈ લઈ જાઓ હાર લીલાબાઈ કોઠી હરગાઈ હા લીલાબાઈ કોઠી હરગાઈ હું જઈ ગયો હું જાય વાત ભલો એટલે પૂરો બંધો જોડે બ્રાન્ડ બહુ દૂર નહીં જવાનું હા હવે તો ત્રણ હાર ગયા બે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 10:30 એટલે કમ્પ્લીટ 10:30 થઈ જાય અને થોડી વાર બહાર બેઠ્યા અને જે બધો કચરો હતો ફટાકડાનો ત્યાં બધો ઢગલો કર્યો વારીને અને ગાડી મૂકી દીધી લાઇનસર આ વરના મૂકી દીધી ઇકો મૂકી દીધી ને આસેપ દીજાર ને માલિક તો ઊભા છે હજુ માલિક ચોકીદાર બન્યા હરગી ના જાય હા જય માતાજી ગુડ નાઇટ જય માતાજી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી ગુડ નાઇટ જય માતાજી હેપી દિવાળી ગુડ નાઇટ જય માતાજી જવા બે બુન બેઠી પાબુની પીજી आई है ત્રાક દેતી બે હા દાદા થયા ખબર પડે ગુડ નાઇટ જય માતાજી હેપી દિવાળી ગુડ નાઇટ જય માતાજી પબ સાહેબ હાય ગાઈસ અમારા બિયોલા પરિવાર તરફથી આપ સૌને હેપી દિવાળી અને એડવાન્સમાં નવા વર્ષની શુભકામનાઓ ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો વધારે જોજો કે બાય ગુડ નાઇટ તો ચલો આપણે હોવાનો ટાઈમ થઈ ગયો બધા બેઠ્યા વાતો કરે આપણે વિડીયો ઉતારી લીધો પતી ગયો આ છેલ્લો વિડીયો જય માતાજી ગુડ નાઇટ